તો રાજકોટમાં બેફામ ડમ્પર ચાલકે વધુ એક જીવ લીધો છે। ડમ્પરની અડફેટે માસૂમનું મોત નીપજ્યું છે। મોરબી રોડ જકાતનાકા નજીક બાઇક પર જતા પિતા પુત્રને અડફેટે લીધા હતા। ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા બાળકનું કરુણ મોત નીપજ્યું છે। આસપાસના લોકોએ ડમ્પર ચાલકને ઝડપી અને પોલીસને સોંપ્યો છે। બાળકના પરિવારે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। 8 વર્ષીય બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। પરિવારે ઘટના સ્થળ પર ચક્કાજામ કર્યો। ન્યાયની માંગણી સાથે ચક્કાજામ કરવામાં આવ્યો। પોલીસ અને પરિજનો વચ્ચે ઘર્ષણ થયું હતું। બનાવ એવો બન્યો કે સાહેબ મારો મોટો દીકરો છે જયસુખ, એ એના છોકરાને લઈ અને બજારે જતો હતો સાહેબ, અને અમે જે રહી છીએ ત્યાં બાજુમાં મોરબી જગાત નાકા કહેવાય, એનું ક્રોસ કરવું પડે છે, એટલે ત્યાં ક્રોસ કરીને મારો છોકરો જાતો હતો તો ઓલ પછી ડમ્પર વાળા એ સામો બમ્પ મારેલો છે બહુ મોટો, તો એ બમ્પ પણ ટપાડીને કોઈ બ્રેક ન મારીને મારા દીકરાની માથે પાછળથી ચડાવી દીધી ગાડી। માણસોય પણ બહુ ઝાઝું હતું, હા માણસોય બહુ ઝાઝું હતું। એ જગ્યાએ માણસો બધા આમ કોઈ લાંબા હાથ કરવા માંડ્યા અને દેખાડા નાખવા માંડ્યા, છતાંય પણ મારા દીકરાની માથે ચડાવી દીધો। એમાં મારો દીકરો છે ને એના દીકરાને લેવા ન પામ્યો, પણ ઉપરથી ગાડી જવા દીધી। એમાં આગલું વ્હીલ આખું ઉપરથી વીવી ગયું અને મારા દીકરાનો દીકરો ઓફ થઈ ગયો અને મારો મોટો દીકરો બસી ગયો।